સાગબારા ખાતે જંગલ જમીન ખેડાણના હક માટે આદિવાસી ખેડૂતોના ધરણા આજે 11મા દિવસે પણ યથાવત રહ્યા છે। સેરવાઈ વન અધિકાર સમિતિના પ્રમુખે ખેડૂતોને સમર્થન આપતા જણાવ્યું છે કે 12 ગામોના લોકોની હકની માંગ યોગ્ય છે। 2002થી જમીન ખેડતા ખેડૂતોને હક મળવો જોઈએ અને વન અધિકારની જોગવાઈ મુજબ તેમને અટકાવી શકાય નહીં। તેમણે ઉમરપાડાના ખેડૂતોને એકતા જાળવવાની સલાહ આપી છે। પેન્ડિંગ ઠરાવોનો નિકાલ થાય તો વિવાદ ટાળી શકાય। હક ન મળે ત્યાં સુધી અહિંસક લડત ચાલુ રાખવાની ચીમકી આપી છે। ગ્રામ સભા અને વિશેષ વન અધિકાર સમિતિના જે ઠરાવો મૂકેલા છે તો સરકારી તંત્રને પણ એવું કહેવા માગું છું કે આ જે અરજીઓ પેન્ડિંગમાં પડેલી છે એના પર ધ્યાન આપે અને આ વિવાદ ના ઊભો થાય અને અમારા ખેડૂત મિત્રોને સંપૂર્ણ રીતે એમનો જે હક અધિકાર છે એમનો ખરેખર મળવો જોઈએ, કારણ કે એણે 2005 પહેલાંનું ખેડાણ કરેલું છે। 2002 પહેલાંથી આ ખેડૂતો અહીંના ખેડૂતો આ જમીન ખેડે છે। આ જમીન ઉમરપાડા તાલુકામાં આવે છે એવું કહેવાય છે, પણ વર્ષોથી ખેડે છે ખેડૂતો। અને આદિવાસી એરિયામાં 5મી અનુસૂચિ અને 6ઠ્ઠી અનુસૂચિનો અમલ સરકારે કર્યો છે કે કેમ તે અગત્યનું જોવાનું રહ્યું, કેમ કે આદિવાસી ભારત દેશનો મૂળ માલિક કહેવાય છે, તેમ છતાં પોતાની જમીન અને માલિકીની જમીનનો હક અધિકાર બીજા પાસે માગવા જવાનો એ વ્યાજબી નથી।